જો આજે આપણે છે ને ક્યુ ફળ ક્યાં થાય ને એના વિશે સમજવાનું છે. હું તમને સમજાવીશ હો. જો પહેલાં તો સફરજન. સફરજન ક્યાં થાય કોને ખબર છે? કે તો ધ્યેય ક્યાં થાય? ચાલો, કાશ્મીરમાં બોલો બધાય. પછી હિમાચલ પ્રદેશમાં, ઉત્તરાચલમાં, પછી સિક્કિમ. જો આવા બધા હોય ને આ રાજ્યમાં આપણે સફરજન થાય. એ બધા પ્રદેશ કેવા હોય કે ઠંડા અને આમ ઊંચાઈવાળા હોય ને ત્યાં સફરજન થાય હો. પછી દ્રાક્ષ ક્યાં થાય કોને ખબર છે? કે તો રિયાન ખબર છે? કે તો રિયાન મહારાષ્ટ્રમાં ક્યાં થાય? કર્ણાટકમાં, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા, આવા બધા પ્રદેશમાં દ્રાક્ષ થાય. પણ એમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે થાય. સૌથી વધારે ક્યાં થાય? મહારાષ્ટ્રમાં. ક્યાં? હા. પછી ચીકુ ને દાડમ ને એવું તો બધું આપણે ગુજરાતમાંય થાય ને. પપૈયા, જામફળ. હા, કેરી. પાછો કેરી પાછી ક્યાં થાય? ગીચ વિસ્તાર હોય ને, ગીચ, ગીરમાં થાય. ક્યાં થાય? હા, કેરી ન્યા થાય. પછી આપણે સીતાફળ, તરબૂચ, ટેટી એ બધું આપણે અહીંયા હોતન થાય ને. સરસ.